ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઓરસંગ નદી ગાંડીતુર બની છે. ચાંદોદ ખાતે નર્મદા નદીમાં નવા નીરના દર્શન થયા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદી ગાંડીતુર બની છે, જેને પરિણામે ચાલુ સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદીના વહેતા પાણી પવિત્ર નર્મદા નદીમાં મિશ્ર થયા છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુર અને સંખેડા પંથકમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ઓરસંગ નદી અને સંખેડાની ઉચ્ચ નદી બંનેના જળસ્તરમાં ભારે વધારો થયો હતો. આ બંને નદીઓના પૂરના નવા નીર વહેતા વહેતા ચાંદોદ પાસે નર્મદા નદીમાં આવી પહોંચ્યા છે. નદીઓના મિલનથી પવિત્ર ત્રિવેણી સંગમનું દ્રશ્ય વધુ ભવ્ય અને આહલાદક બની ગયું છે. ચાંદોદ અને કરનાળી ખાતે રોજિંદા ધોરણે પિતૃ તર્પણ, અસ્થિ વિસર્જન અને ધાર્મિક વિધિઓ માટે હજારોની સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. લોકમાતા નર્મદા નદીનું આવું અદભુત, ખળખળ વહેતું અને મનમોહક સ્વરૂપ જોઈને અહીં આવેલા તમામ શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક નાવિકો અને વેપારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મા નર્મદાના નવા નીરના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.